વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા બાગેશ્વર ધામમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના ચરણે બાબાએ ખોલી પરચી પછી જુઓ શું થયું। મિત્રો, ગુજરાતમાં અત્યારે ચારે તરફ માત્ર એક જ નામ ગુંજી રહ્યું છે, બાગેશ્વર ધામ સરકાર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રી। જી હા મિત્રો, બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ ગુજરાતના પ્રવાસે છે અને તેમની કથામાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે। ગુજરાતમાં એક તરફ જ્યાં વિજ્ઞાન જાતા જેવી સંસ્થાઓ બાબાની પરચી અને ચમત્કારો પર સવાલો ઉઠાવી રહી છે, ત્યાં બીજી તરફ બાબાના ચાહકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। જી હા મિત્રો, ખુદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ધીરેન્દ્ર શાસ્ત્રીના મોટા ફેન છે। એક વખત મોદીજીએ પણ તેમની સાથે મુલાકાત કરી હતી। પછી શું થયું હતું, ચાલો જાણીએ। મિત્રો, સૌપ્રથમ આપણે જાણીશું કે કોણ છે ધીરેન્દ્ર શાસ્ત્રી અને તેઓ કેવી રીતે લોકોના મનની વાત જાણી રહ્યા છે। બાદમાં મોદીની મુલાકાત વિશે પણ વાત કરીશું। મિત્રો, ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આજે દેશભરમાં બાલાજી સરકાર તરીકે પણ ઓળખાય છે। તેમનો જન્મ છતરપુરના એક નાનકડા ગામમાં ગળાની અંદર એક ગરીબ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો। પરંતુ શું મિત્રો, તમે જાણો છો કે આજે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી સમગ્ર દેશમાં એક મહાન વિદ્વાન અને ગુરુ તરીકે ઓળખાય છે। તેની પાછળનું સત્ય શું છે તો તમને જણાવી દઈએ કે બાગેશ્વર ધામના શાસ્ત્રીજી મહારાજ હનુમાનજીના પરમ ભક્ત છે। તેણે 12 વર્ષની નાની ઉંમરથી બાલાજીની સેવા કરવાનું શરૂ કર્યું હતું। આ તેમની તપસ્યાનું જ ફળ છે કે આજે તેઓ કોઈપણ વ્યક્તિનું દુઃખ તેમને જાણ કર્યા વિના એક કાપલીમાં લખી નાખે છે। આટલું જ નહીં, તે કોઈપણ વ્યક્તિનો ચહેરો જોઈને જાણી શકે છે કે તેના મનમાં શું વિચારી રહ્યા છે। તેમના દ્વારા લખાયેલા દરેક શબ્દો 100% સત્ય સાબિત થાય છે। ખરેખર મિત્રો, આજ સુધી કોઈ તેમને જૂઠા સાબિત કરી શક્યું નથી। મિત્રો, દરેક વ્યક્તિની અરજી બાગેશ્વર ધામમાં સ્વીકારવામાં આવે છે અને લોકો કહે છે કે શ્રી બાલાજી સરકાર જે વ્યક્તિની અરજી સ્વીકારે છે તેના અથવા તેના પરિવારના કોઈપણ વ્યક્તિના સપનામાં સતત 2 દિવસ સુધી વાંદરો દેખાય છે। અને કહેવાય છે કે આ વાત બિલકુલ સત્ય છે, કારણ કે જે લોકોની અરજીઓ સ્વીકારવામાં આવી છે તેઓને સપનામાં વાંદરાના દર્શન થયા છે। મિત્રો, આ ધામની સૌથી ખાસ વાત એ છે કે અહીં ભૂત પ્રેત અને કાળા જાદુથી પણ મુક્તિ મળે છે। એવું માનવામાં આવે છે કે આ ધામ 300 વર્ષ જૂનું છે અને અહીં હનુમાનજીનો વાસ છે, જેના કારણે અહીં આવનાર કોઈપણ વ્યક્તિ ઉપરથી ભૂત પ્રેત આપોઆપ દૂર થઈ જાય છે। આ પાછળનું સત્ય તમે જાણો છો કે હનુમાનજીથી ભૂત પ્રેત ડરે છે, તેથી જ્યાં હનુમાનજી હોય ત્યાં ભૂત પિશાચ દૂર ભાગે છે। આ રીતે ધીરેન્દ્ર શાસ્ત્રીની અલૌકિક શક્તિ અને સિદ્ધિઓના કારણે અહીં ભૂત પ્રેતમાંથી પણ મુક્તિ મળે છે। પીએમ મોદી સાથેની મુલાકાત। મિત્રો, જ્યારે પીએમ મોદી બાબાને મળ્યા ત્યારે સોશિયલ મીડિયા પર આ પરચીને લઈને ચર્ચાએ જોર પકડ્યું હતું। લોકો કહેવા લાગ્યા હતા કે જેવી રીતે બાબા લોકોના મનની પરચી ખોલે છે તેવી જ રીતે મોદીજીએ પણ મંચ પર આવીને બાબાના સામાજિક કાર્યોની પરચી દેશની સામે ખોલી દીધી હતી।